ગાઈસ ગુડ મોર્નિંગ। સવારના વાગી ગયા છે 7 અને વિડીયો બનાવવાની શરૂઆત કરી। તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો અને ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો મિત્રો છે ને આજે આપણે ચેનલની અંદર આ પાળિયાની અંદર છે ને એ ત્રીજો પાણ ચાલુ કરી દીધું શેણા વાવ્યા ને ત્યારથી અને છેલ્લું પાણ છે। આપણે 2 મહિના પછી એક પાણ આપી અને ત્યાર પછી બીજું એક આપ્યું અને 15 દિવસની અંદર પાછું બીજું આપ્યું પછી એક આપ્યું એટલે ટોટલ 4 પાણ થયા અને 2 પાણ ઉગાડવાના ટોટલ 6 પાણની અંદર આપણે શેણા છે એ કમ્પ્લીટ પાકી ગયા છે। અને આ પાળ્યું છે ને આને આપણે થોડુંક તાસવાળું છે એટલે આને છે ને 6 ને બદલે કદાચ 8 આપ્યા છે અને સાથે સાથે આપણે ઘણા બધા ખાતરના દવા બધું એવું બધું આપેલું છે એ બધું આપણી ચેનલની અંદર યુટ્યુબની અંદર છે। તો આપણે ન ખબર હોય કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી એના વિશેનો તો ટોટલ વિડીયો મૂકેલા છે। તો વિડીયોને સંપૂર્ણ વિડીયો જોઈ લેજો અને હવે હું તમને બતાવું છું અમારા શેણા કેવા થયા ને એ બતાવું છું। કેમ કે છે ને આ પાળી આવ્યો ને આમાં વધારે પાણ પીધું છે તોય આમાં છે ને એટલા જ પોપટા છે અને આ પાળ્યું છે ને આવડું આ એની અંદર એક પાણ ઓછું પીધું છે તો આની અંદર થોડાક વધારે પોપટા એનું શું કારણ હું તમને બતાવું। જો અત્યારે હું તમને બતાવું છું ને જો આ છે આપણે ધોરીઓ છે જો આ ધોરિયાની આ બાજુમાં છે ને પાણી પી જતું હતું એટલે છે ને આમાં જો કેટલા પોપટા બેઠા છે હું તમને બતાવું। કાંઈ છે જ નહીં ખાલી ખમ છે જો। અને પછી હું તમને આમાં બતાવું છું આ એક કેરો પી ગયો છે। અત્યારમાં આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે સવારના પોરમાં 7 વાગ્યામાં। લાઇટ તો સવારમાં 5 વાગે આવે પણ આપણે છે ને 7 વાગે મોટર ચાલુ કરી। ત્યાર પછી મિત્રો હવે આમાં બતાવું છું શેણા આપણે કમ્પ્લીટ પાકી ગયા છે જોઈ જો આમ ખાલી પોપટા તમે જુઓ આમાં એક પાણ ઓછું આપ્યું છે કેમ કે આપણે છે ને તમને બતાવી જ દઉં કેટલા પોપટા બેઠા છે। બધાય પોપટો એક પણ પોપટું ફેલ નહીં બધાની અંદર બે દાણા જ એક દાણો નહીં। આપણે આમ ગણો ને તો બી છે ને એ સારું આવ્યું છે। ગઈ વખતે આપણે જીરુંનો પાક માં સફળતા ઓછી મળે તેને બદલે છે આપણે શેણાની અંદર છે એ સફળતા બહુ મળી ગઈ છે। અને આપણે આમ ગણો ને તો 90 દિવસની અંદર 100 દિવસ થવા આવ્યા શેણાના પણ આ શેણા આવશે પાકી ગયા છે હવે લગભગ 10 દિવસની અંદર આની અંદર આપણે વાઢવાનું શરૂ કરી દેવું પડશે। આવા છે અમારા શેણા સવારના પોરમાં વિડીયો બનાવવાનું શરૂ કરતું એટલે અત્યારમાં રિઝલ્ટ ઓછું આવે છે પણ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ફરી મળશું કાલના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ। જો આટલું પાણી મોટર કાઢે છે ઝૂમ કરીને બતાવી દો જો એટલું અને આપણે ખુરશી રાખી દેવી છે બે હવા નગર બેહવું ક્યાં શેણામાં એવું બધું હોય છે અમારા ખેડૂતનું જીવન।